નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 3 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. આપણને જે સંખ્યા આપેલી છે એ પૂર્ણઘન સંખ્યા નથી, પણ આપણે એવી નાનામાં નાની સંખ્યા મેળવવાની છે કે જેના વડે આપેલી સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. સૌથી પહેલા આપણે શું કરશું? 81 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. ચાલો 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 1 છે, એટલે 3 વડે ભાગ ચાલશે. 3 27, 3 9, 3 3 અને 3 1. 81 ના અહીં 81 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 3 બાકી રહે છે. 3 ની એક જોડ બને છે, પછી 3 એક બાકી રહે છે. 81/3 બરાબર. ચાલો સૌથી પહેલા આપણે શું કરશું તો કે 81 ના અવયવ લખી નાખીએ. 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 81 છે એનો 3 વડે ભાગાકાર કરીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ભાગ્યા 3. 81 નો 3 વડે ભાગાકાર કરવાથી શું મળશે આપણને? 27. આ બાજુ 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 27 બરાબર 3 નો ઘન. 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. આમ 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જે આપેલી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. ત્યાર પછી જે અવિભાજ્ય અવયવ છે એની 3 3 ની જોડ ન બનતી હોય, અહીંયા 3 3 વાર છે એટલે એક જોડ બને છે, બરાબર? 3 3 ની પણ 3 બાકી રહે છે. એટલે જો 3 વડે આપણે ભાગાકાર કરીએ તો 81 નો 3 વડે ભાગાકાર કરવાથી આપણે 27 મળે છે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આપણે સૌથી પહેલાં ભણી ગયા છીએ કે ઘન કોને કહેવાય? પૂર્ણ ઘન એટલે શું? એકની એક સંખ્યા છે એનો 3 વાર ગુણાકાર કરવાથી જે મળતી સંખ્યા હોય એને કહેવાય ઘન અથવા પૂર્ણ ઘન. તો 3 નો 3 સાથે 3 વાર ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આપણને જે સંખ્યા મળે કેવી હોય તો કે પૂર્ણ ઘન. એટલે 27 છે પૂર્ણ ઘન છે. 81 પૂર્ણ ઘન સંખ્યા નથી, પણ 27 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 2. 128. આપણે 128 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલશે. 2 6 12 ને 2 4 8. 2 3 6 ને 2 2 4. 2 16 32. 2 8 16. 2 4 8. 2 2 4 ને 2 1 2. ચાલો આપણને એક જોડ 3 3 ની એક જોડ ને 3 3 ની 2 જોડ મળે છે. અહીં 128 ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 2 બાકી રહે છે. 128 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 7 વાર આવશે. એમાં એક 3 ની જોડ છે, બીજી 3 ની જોડ છે, બરાબર? 128 ભાગ્યા 2
2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ભાગ્યા 2. ચાલો 128ના અડધા કેટલા મળે આપણને? 64. અને આ બાજુ 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત, બરાબર. 2 ભાગ્યા 2 એટલે આપણને 1 મળી જશે. એટલે અહીંયા આવશે, બરાબર. 1 2 ની જોડ આવશે, 3 3 ની, બીજા 2 ની આવશે, બરાબર. એટલે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. આની પહેલાં આપણે કેવા દાખલા ગણેલા? તો કે કઈ સંખ્યા વડે ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. એટલે 128 છે, બરાબર. એને કઈ સંખ્યા વડે આપણે ગુણીએ? તો ગુણવાનું હોય તો શું કરવું પડે આપણે? તો કે 2 એકવાર છે, હજી 2 વાર જોઈએ, એટલે 4 વડે ગુણવું આપણે. 128 ગુણ્યા 4 કરીએ એટલે 512, જે 8નો ઘન છે. પણ અહીં આપણને ભાગવાનું કીધું છે, કઈ સંખ્યા વડે ભાગવાથી. એટલે જે વધેલ, બરાબર, જોડ બનાવતા જે વધે છે એના વડે ભાગી નાખવાનું. 2 ની 1 જોડ બને છે, ત્રિપુટી બનાવવાની, 3 3 ની જોડ, બરાબર. તો 2 ની 3 3 ની 1 જોડ, 2 ની 3 3 ની બીજી જોડ, અને 1 2 બાકી રહે છે. એટલે જે બાકી રહેલી સંખ્યા છે એના વડે ભાગાકાર કરવાનો. એટલે 2 વડે જો આપણે 128 ને ભાગીએ તો જે સંખ્યા મળે કેવી હોય? પૂર્ણ ઘન. ત્યાર પછી દાખલા નંબર 3. 135. પહેલા આપણે 135ના અંકોનો સરવાળો કરીએ. 1 ને 3 4 વત્તા 5 એટલે 9. 3 વડે ભાગ ચાલશે. 3 4 12, 3 5 15, 3 15, 3 5, 5 1 5. અહીં 135ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 5 બાકી રહે છે. 135 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 135 ભાગ્યા 5, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ભાગ્યા 5. ચાલો 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 135 છે એનો 5 વડે આપણે ભાગાકાર કરીએ એટલે આપણે 27 મળે. આ બાજુ છે એ 5 5 કેન્સલ થઈ જશે, બરાબર. એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 27 બરાબર 3 નો ઘન. 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. આમ 135ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા તે અથવા મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય, બરાબર. એ તમારે લખી નાખવાનું બધા દાખલામાં, બરાબર. છેલ્લે અહીં જે લાઈન લખવાની હશે શું થશે? તો કે આમ 135ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગતા તે પૂર્ણ ઘન બને. એટલે 135ને 5 વડે ભાગીએ તો જે સંખ્યા મળે એ પૂર્ણ ઘન હોય. એટલે 135ને 5 વડે ભાગીએ તો 27 મળે. 27 કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન. ત્યાર પછી દાખલા નંબર 4. 192. 2 વડે ભાગ ચાલશે. 2 9 18, 2 6 12. પાછો 2 વડે ભાગ ચાલશે. 48 2 96, 24 2 48, 12 2 24, 2 6 12, 2 3 6, 3 1 3. અહીં 192ના અવિભાજ્ય અવયવની 3 3 ની જોડ બનાવતા 3 બાકી રહે છે. એટલે 192 છે, બરાબર. એના અવિભાજ્ય અવયવ લખીએ. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ચાલો 192 છે એનો 3 વડે ભાગાકાર. શા માટે 3 વડે? 3 3 ની જોડ બનાવીએ તો 3 બાકી રહે છે, એટલે 3 વડે ભાગાકાર કરવાનો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ભાગ્યા 3. આ બાજુ કેટલા મળશે આપણને? 3 6 18, 3 4 12, 64. અને 2 નો ઘન 2 3 વાર
અહીં 2 3 વાર. ચાલો, તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 64 કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન. એના પછી આપણે દાખલા નંબર 5 જોઈએ. એ આપણે આપેલું 704. ચાલો, આપણે 704 છે એના અવિભાજ્ય અવયવ પાડીએ. 2 વડે ભાગ ચાલશે. 35 2 70 ને 2 2 4. તમારે તો ભાગાકાર જ કરવાનો. જે રીતે ભાગાકાર કરવો હોય તે 704 છે ને 2 વડે ભાગવાના. બરાબર, જે સંખ્યા મળે એ લખવાની. 352 છે એને પાછા 2 વડે ભાગવાના, કારણ કે એકમનો અંક 2 છે એટલે 2 વડે ભાગી શકાશે. 2 વડે ભાગીએ એટલે 2 × 2 2 7 14 2 6 12. હજી 2 વડે ભાગ ચાલશે. 2 8 16 2 8 16. 2 વડે ભાગ ચાલશે. 2 4 8 2 4 8. હજી 2 વડે ભાગ ચાલશે. 22 2 44 2 11 અને છેલ્લે 11 × 11. અહીં 704ના અવિભાજ્ય અવયવની 3 3ની જોડ બનાવતા 11 બાકી રહે છે. આપણને 2 ની 3 3ની એક જોડ મળે છે, બીજી જોડ મળે છે, 11 બાકી રહે છે. તેથી 700 પહેલાં આપણે 704 છે ના અવયવ લખી નાખીએ. 2 × 2 × 2 × 2 × 2 × 2 × 11. 704 ભાગ્યા 11. 2 × 2 × 2 × 2 × 2 × 2 × 11 ભાગ્યા 11. ચાલો, 11 6 66, 11 4 44 અને 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 192 છે અને 3 વડે ભાગવાથી 64 મળે. 704 છે અને 11 વડે. એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું છે? આપેલી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. અને જે અવિભાજ્ય અવયવ છે એની 3 3ની જોડ ન મળે, એટલે અહીં 2 ની 3ની 3 3ની જોડ મળે છે, બીજા 2 ની પણ 3 3ની જોડ મળે છે. 11 છે એ બાકી રહે છે, એટલે 11 વડે ભાગાકાર કરીએ તો જે સંખ્યા મળે એ કેવી હોય? પૂર્ણ ઘન સંખ્યા હોય. ચાલો, દાખલા નંબર 4 સમજી લઈએ. પહેલા રકમ. પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈ પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. પરીક્ષિતે પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. લંબઘનની બાજુઓની લંબાઈ 5 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 5 સેમી છે. પરીક્ષિત નામનો કોઈ એક વ્યક્તિ છે, એણે 5 સેમી લંબાઈ, 2 સેમી પહોળાઈ અને 5 સેમી ઊંચાઈ લઈ અને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવેલો છે. હવે આપણે લંબઘન છે એનું ઘનફળ મેળવી લઈએ. બરાબર, કારણ કે અહીં શું કહેવા માગે, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. એટલે આપણે આજે એક લંબઘન છે એવા કેટલા લંબઘન ભેગા કરીએ તો આપણને એક ઘન અથવા સમઘન મળે. બરાબર, કે જે પૂર્ણ ઘન હોય. પૂર્ણ ઘન કોને કહેવાય? આપણને ખબર છે, એકની એક સંખ્યા છે એનો 3 વાર ગુણાકાર. એટલે આપણે સૌથી પહેલાં તો લંબઘન છે એનું ઘનફળ મેળવી લેશું. લંબઘનનું ઘનફળ તમે આગળના ધોરણમાં લંબઘન સમઘન વિશે ભણી ગયા છો. લંબઘન છે એનું ઘનફળ મેળવવા માટેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ચાલો, લંબાઈ છે 5 સેમી, પહોળાઈ છે 2 સેમી અને ઊંચાઈ છે 5 સેમી. બરાબર, લંબઘન છે બરાબર, એનું આપણે ઘનફળ મેળવેલું છે. કારણ કે આપણે આવા જ કેટલા લંબઘન ભેગા કરીએ તો આપણને એક ઘન કે સમઘન મળે કે જે પૂર્ણ ઘન હોય. એટલે જેની લંબાઈ
પહોળાઈ અને ઊંચાઈના માપ કેવા હોય? એક સરખા હોય. એટલે લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એટલે 3 3ની જોડ બનવી જોઈએ. તો લંબઘનનું ઘનફળ આપણે મેળવી લીધું છે. હવે આપણે શું કરવાનું છે? તો કે આ જે લંબઘન છે બરાબર, એ લંબઘનને ગોઠવી અને બરાબર અહીં લંબઘનને ગોઠવી સમઘન રૂપ બનાવવાનું છે. તેથી લંબઘનની બાજુઓના માપની 3 3ની જોડ બનવી જોઈએ. 3 3ની જોડ બનવી જોઈએ. તો અહીં 5 2 ને 5 છે. 3 3ની જોડ બનાવવી હોય તો શું ઘટે છે? આપણે શેના વડે ગુણાકાર કરશું? તો કે 2 વાર 5 છે એટલે 1 વાર 5 વડે ગુણાકાર કરશું. એટલે આપણે જે સમઘન જોઈએ જ, સમઘનનું જરૂરી ઘનફળ, આપણે જે સમઘન બનાવવા માગીએ છીએ એ પૂર્ણઘન હોવું જોઈએ. એટલે લંબઘનની બાજુઓના માપની 3 3ની જોડ બનવી જોઈએ. તો અહીંયા લંબાઈ 5 સેમી છે અને ઊંચાઈ 5 સેમી છે એટલે 1 5 ઘટે છે અને 2 વાર 2 ઘટે છે. એટલે સમઘનનું તો આપણે પહેલાં શું કરીએ? આ લખી નાખીએ. 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી. ચાલો, આ એક લંબઘનનું ઘનફળ છે. તો આવા કેટલા લંબઘન જોઈએ? તો એના માટે શું કરવું શું આપણે? તો કે આ તો આપણને આપેલું જ છે. હવે એનો ગુણાકાર કરીએ. 1 5 સેમી અને 2 વાર આપણે લખશું 2 સેમી. બરાબર, 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 5 સેમી, 2 સેમી ને 2 સેમી. ખાસ સમજો બરાબર, સેમી નહીં આવે, મીટર ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2. ચાલો, તો 5 સેમી 2 સેમી અને 5 સેમી એક લંબઘનનું ઘનફળ છે. તો આપણે લંબઘનની સંખ્યા મેળવવાની છે. આવા કેટલા લંબઘન જોઈએ? તો 5 સેમી 5 સેમી બરાબર. હજી આપણે 5ની 3 3ની જોડ બનાવવી હોય તો 1 5 વડે ગુણાકાર કરવો પડે. 2 સેમી 1 વાર છે તો 2 વાર ગુણાકાર કરશું બરાબર. એટલે સમઘનનું જરૂરી ઘનફળ કેટલું મળશે આપણને? તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે આપણને 5નો ઘન લખી શકીએ અને 2નો ઘન. 5નો ઘન અને 2નો ઘન. ખાસ સમજો બરાબર. આપણે શું કરવાનું છે? તો કે માપ મેળવવાના છે. એટલે 5 સેમી 2 સેમી 5 સેમી તો લખેલું જ છે બરાબર. આ જે એકમ છે એ કયો આવશે? સેમી ઘન. ઘનફળનો એકમ હંમેશા શું આવે? તો કે મીટર ઘન. સેમી ઘન જે માપ આપેલા હોય એ સેમી માપ છે એટલે સેમી ઘન આવશે. હવે આવા જ લંબઘન છે ને ગોઠવી અને સમઘન રૂપ બનાવવાનું છે. એટલે આપણે સમઘનનું ઘનફળ જોઈએ, પણ સમઘનના ઘનફળમાં ધ્યાન શું રાખવાનું છે? કે જે લંબઘનની બાજુઓ છે એના માપની 3 3ની જોડ બનવી જોઈએ. એટલે એક લંબઘનનું ઘનફળ તો છે જ, તો આવા કેટલા લંબઘન જોઈએ? એના માટે શું કરવાનું? તો કે 5 સેમી ગુણ્યા 5 સેમી એટલે 2 વાર 5 છે તો 1 5 વડે ગુણાકાર કરવાનો. 1 વાર છે તો 2 વડે ગુણાકાર, 2 વાર 2 વડે ગુણાકાર કરવાનો. એટલે 5નો ઘન ગુણ્યા 2નો ઘન મળશે. આપણે શું મળશે? 5નો ઘન ગુણ્યા 2નો ઘન. આમ બરાબર, આ જે છે આપણો જવાબ છે 5 ગુણ્યા 2 ગુણ્યા 2. આમ જરૂરી સમઘન બનાવવા માટે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 5 2 10 10 2 20 20 લંબઘનની જરૂર પડે. આપણે 20 લંબઘન જોઈએ. એક લંબઘન છે એની બાજુઓની લંબાઈ આપણે આપેલી છે 5 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 5 સેમી. તમને લંબઘન અને સમઘન વિશે ખ્યાલ હશે બરોબર. આ બાજુ હું એક લંબઘન ડ્રો કરું છું એટલે તમને ખ્યાલ આવી જાય. આપણે જોડી દઈએ બરોબર. અને આ જે આપણને મળેલો છે એ શું છે? લંબઘન છે બરોબર. એટલે લંબઘન છે બરોબર, એમાં આપણને લંબચોરસ જોવા મળે છે. સમઘન હોય ને એમાં 6 ચોરસ હોય. એટલે આપણે એક લંબઘન આપણે આપેલો છે એના પરિમાણ એટલે એના બાજુના માપય આપેલા, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. તો એવા કેટલા લંબઘન આપણે ભેગા કરીએ અથવા એવા લંબઘનની ગોઠવણી કરીએ જેથી આપણને શું મળે? સમઘન. તો તમને જે સમઘન મળશે એની બાજુની લંબાઈ કેટલી હશે? તો કે 5 2 10. અહીંયા જે લંબઘન છે
બરાબર, એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેટલી છે? 5 સેમી, 2 સેમી, 5 સેમી. પણ તમને જે સમઘન મળશે એની બાજુની લંબાઈ કેટલી હશે? તો કે 10 સેમી. એટલે 10 સેમી સમઘન છે, 10 સેમી લંબાઈવાળો સમઘન આપણે બનાવશું. આ જે 20 લંબઘન છે એને એકબીજા સાથે ગોઠવશું એટલે જે સમઘન મળશે એની બાજુના માપ કેટલા હશે? એની બાજુ એટલે લંબાઈ જ હોય ખાલી. એમાં લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવી હોય? સરખી હોય. ખાસ સમજજો, લંબઘન છે એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ કેવા હોય? જુદા જુદા હોય. સમઘન છે એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી જ હોય. બરાબર, એટલા માટે તેનું સૂત્ર શું છે? એલ ઘન, અથવા આપણે બાજુનું માપ એ લઈએ તો એ ઘન. બરાબર, એ આપણને સૂત્ર મળે. એટલે આ એક લંબઘન છે. આવા કેટલા લંબઘનને આપણે ગોઠવીએ, પાસે પાસે રાખીએ કે જેથી આપણને એક સમઘન મળે? તો જવાબ આવશે 20. કેવી રીતે જવાબ આવે છે સમજી લ્યો. પહેલાં તો પ્લાસ્ટિકના એક લંબઘનનું આપણે ઘનફળ મેળવવાનું છે. એનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 5 સેમી, પહોળાઈ 2 સેમી, ઊંચાઈ 5 સેમી. હવે આપણે શું કરવાનું? તો કે આવા જે લંબઘન છે એને એકબીજા સાથે ગોઠવી સમઘન રૂપ બનાવવાનું છે. એટલે આપણે સમઘનનું જરૂરી ઘનફળ મેળવવું પડે, પણ એના માટે શું થાય? એનું સૂત્ર એલ ઘન છે. એટલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન જ હોવી જોઈએ. એટલે આપણે જે લંબઘનની બાજુના માપ છે એની 3-3ની જોડ બનાવવી જોઈએ. એટલે 5-5, 2 વાર તો 5 છે. બરાબર, અહીંયા 3 હોત તો આપણે શું કરવું પડે? 5 2 વાર લખવા પડે, 2 2 વાર લખવા પડે, અને 3 2 વાર લખવા પડે. પણ અહીં 5 તો 2 વાર છે જ, એટલે 1 વાર 5 લખશું અને 2 વાર 2 લખશું. એટલે 5 આપણને 3 વાર મળી જશે. 1 2 ને 3, અને 2 પણ આપણને 3 વાર મળી જશે. બરાબર, એટલે જે સમઘન છે એનું જરૂરી ઘનફળ કેટલું મળશે? 5નો ઘન ગુણ્યા 2નો ઘન. એટલે આમ જોઈએ તો કેટલું થાય? 5નો ઘન 125, 2નો ઘન 8, 125 ગુણ્યા 8 એટલે આપણને 1000 મળશે. 1000 સેમી ઘન. અહીંયા મળશે 5 2 10, 5 50. એક લંબઘન છે એનું ઘનફળ કેટલું મળે? 50 સેમી ઘન, અને 50 ગુણ્યા 20 કરશું એટલે 1000. 1000 સેમી ઘન મળશે આપણને. એટલે સમઘન મળી જશે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ એના માપ કેવા છે? સરખા. એટલે આપણે લંબઘનને એકબીજા સાથે જોડી અને સમઘન બનાવેલો છે. બરાબર, લંબઘનનું ઘનફળ 50 સેમી ઘન, અને જે સમઘનનું જરૂરી ઘનફળ છે એ થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 125, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8, 125 ગુણ્યા 8 એટલે 1000 મળશે આપણને. બરાબર, અહીંયા હું લખી નાખું છું સેમી ઘન. બરાબર, આજે જે સમઘનનું જરૂરી ઘનફળ હોય શેમાં હોય? સેમી ઘનમાં હોય. એમાં આપ લખેલા છે આપણે. બરાબર, ચાલો ત્યાર પછી એક આપણે થિયરી જોઈ લઈએ. તમને આ રીતનું આપેલું છે એમનો વર્ગ ગુણ્યા એમનો વર્ગ લેસ ધેન એમનો ઘન, જ્યાં એમ કોઈ પણ પૂર્ણાંક. તો શું આ દરેક પૂર્ણાંક માટે સાચું છે? એમનો વર્ગ એટલે એકની એક સંખ્યાનો 2 વાર ગુણાકાર, એમનો ઘન એટલે એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર. તો દરેક વખતે આપણે જોઈએ 2નો વર્ગ 4, 2નો ઘન 8, તો 4 છે 8 કરતાં નાના છે. તો શું દરેક પૂર્ણાંક માટે આ સાચું છે? એનો જવાબ આવશે ના. કારણ કે જો આપણે m બરાબર -1 લઈએ તો શું મળે? તો કે mનો વર્ગ બરાબર -1નો વર્ગ, એટલે -1 ગુણ્યા -1, માઇનસ માઇનસ શું મળશે આપણને? +1 મળે. અને mનો ઘન એ શું મળશે? -1નો ઘન, એટલે -1 ગુણ્યા -1 ગુણ્યા -1, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ પાછું માઇનસ. તો અહીંયા તો ખોટું પડે છે, કારણ કે એમનો વર્ગ છે આપણે 1 મળે છે અને એમનો ઘન છે એ -1 મળે છે. એટલે અહીંયા આપણે આમ લખી શકીએ છીએ કે અહીં એમનો વર્ગ ગ્રેટર ધેન એમનો ઘન. જે એમનો વર્ગ છે એમના ઘન કરતાં મોટો છે, એટલે આ દરેક પૂર્ણાંક માટે સાચું નથી. બીજું આપણે m બરાબર 1 લઈએ, m બરાબર 1 લઈએ તો એમનો વર્ગ શું મળશે? 1નો વર્ગ એટલે 1 મળે, અને એમનો ઘન પણ શું મળે આપણને? 1 જ મળે. તો આપણે આ રીતે લખીએ છીએ, બરાબર. એ પણ ખોટું થાય, કારણ કે 1 બરાબર 1 થાય, બરાબર. 1 બરાબર 1 મળે એટલે બધા દરેક પૂર્ણાંક માટે સાચું નથી. 1 અને -1, બરાબર, એ સિવાય આપણે કોઈ પણ લઈએ 2 3 4 તો એના માટે સાચું, પણ પાછું -2 લેશું તો -2નો વર્ગ આપણને કેટલો મળશે? 4 મળશે, +4 મળશે, ત્યારે -2નો ઘન -8 મળશે. એટલે દરેક પૂર્ણાંક માટે આ સાચું નથી, દરેક પૂર્ણાંક માટે સાચું નથી. ચાલો સ્વાધ્યાય 7.2. દાખલા નંબર 1,
નીચે આપેલ દરેક સંખ્યાનું ઘનમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. આપણે આગળ વર્ગ અને વર્ગમૂળ એ ચેપ્ટરમાં અવિભાજ્ય અવયવીકરણની રીતે જોઈ ગયા છે. જે આપેલી સંખ્યા છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો પહેલી આપણે 64 આપેલું છે, 64 આપને સંખ્યા આપેલી છે, આપણે એનું ઘનમૂળ શોધવાનું. તો 64 છે ને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 32 2 64, 16 2 32, 8 2 16, 4 2 8, 2 4 8, 2 2 4 અને 2 1 2. ચાલો 64 છે એના અવયવ શું મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 6 વાર આવે છે. 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. ચાલો આપણે હવે 64 નું ઘનમૂળ મેળવવાનું છે, બરાબર? તો 64 નું ઘનમૂળ આપણને કેવી રીતે મળશે? તો કે આ બાજુ ઘન છે એ દૂર થઈ જશે. તો 64 નું ઘનમૂળ કેટલું મળે? તો કે 2 2 4. 4 નો ઘન કરીએ એટલે 64 મળે. 64 નું ઘનમૂળ કેટલું મળે પાછું આપણને? 4. તો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે 64 નું ઘનમૂળ મેળવેલું છે. કેટલું મળે છે આપણને? 4. તમારે અવિભાજ્ય અવયવ પાડી દેવાના છે. અહીંયા 2 3 વાર છે એટલે 2 નો ઘન, અહીંયા પણ 2 3 વાર છે. કારણ કે ઘન એટલે શું આપણને ખબર છે? એકની એક સંખ્યાનો 3 વાર ગુણાકાર. એટલે આપણે 2 નો ઘન લખી શકીએ, અહીંયા પણ 2 નો ઘન લખી શકીએ. તો 64 નું ઘનમૂળ આપણે કેટલું મળે? 4. દાખલા નંબર 2 છે. ચાલો દાખલા નંબર 2 છે તમારે હોમવર્કમાં કરવાનું છે. ત્રીજો જે છે 10 648 એ હું ગણાવી દઉં છું. 10 648 એનું ઘનમૂળ આપણે મેળવવાનું છે. ચાલો પેલા 2 વડે ભાગ ચાલશે. 2 5 10, 2 3 6, 2 2 4, 2 4 8. હજી પાછા 2 વડે ભાગ ચાલશે. 2 2 4 1, 2 6 12, 2 6 12 ને 2 2 4. પાછું 2 વડે ભાગ ચાલશે. 2 2 2 3 6, 2 3 6, 2 1 2. હવે 11 વડે ભાગ ચાલશે કારણ કે 1331 11 નો ઘન છે. 11 1 11, 2 11 1 11, એટલે અહીંયા 11 2 22 અને 11 1 11, 11 11 121 ને 11 1 11. તમારે તો ભાગાકાર જ કરવાનો. તો 10 648 છે એના અવિભાજ્ય અવયવ શું મળે છે આપણને? તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. 2 3 વાર મળે છે, 11 3 વાર મળે છે. 10 648 બરાબર 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન. ચાલો આનું આપણે ઘનમૂળ મેળવવાનું છે 10 648. એટલે ઘન દૂર થશે 2 ગુણ્યા 11. ચાલો 22 આપણને જવાબ મળે છે. એટલે 22 નો આપણે ગુણાકાર 22 સાથે 3 વાર કરીએ એટલે 22 ગુણ્યા 22 ગુણ્યા 22 કરીએ એટલે 10,648 મળે. 22 ગુણ્યા 22 કરશું એટલે આપણે કેટલું મળશે? 22 નો વર્ગ મળે. બરાબર? તમે ગુણાકાર કરીને ચકાસણી પણ કરી શકો કે 10 648 છે 22 નો ઘન છે કે નહીં. બરાબર? કારણ કે 22 એનું ઘનમૂળ છે તો 10 648 શું હોય? 22 નો ઘન હોય. બરાબર? હજી આપણે થોડાક દાખલા બાકી છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.